સ્ટાન્ડર્ડ 7th સબ્જેક્ટ ઇંગ્લિશ વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં યુનિટ 3 ચાલી રહ્યું છે અને યુનિટ 3ની એક્ટિવિટી 1 અને 2 આપણે ફિનિશ કરી દીધી છે અને હવે આપણે એક્ટિવિટી 3 લઈશું. એક્ટિવિટી 3માં આ તમારું જે લેસન છે એ મેઇન લેસન છે આ યુનિટનું. આ યુનિટમાંથી તમારે આન્સર ધ ક્વેશ્ચન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ ટ્રુ ફોલ્સ એવી વિવિધ એક્સરસાઇઝ પૂછાય છે. એટલે તમારે આ યુનિટ ખાસ સમજવાનું છે અને ધ્યાનમાં રાખવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. એક્ટિવિટી નંબર 3, વોટ ડુ યુ સી, વોટ ડુ યુ યુઝ ટુ વોશ યોર હેર, એટલે કે તમે તમારા વાળ ધોવા માટે શાનો ઉપયોગ કરો છો? શેમ્પૂ ઓર સમ અધર થિંગ, એટલે કે શેમ્પૂ કે કોઈક બીજી વસ્તુનો. લેટ્સ મીટ અ સેલ્સમેન હુ સેલ્સ શેમ્પૂ, એટલે કે ચાલો આપણે એક એવા વેપારીને મળીએ કે જે શેમ્પૂ વેચે છે. જુઓ સ્ટાર્ટ કરીએ. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, એટલે કે શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? ચલો સ્ટાર્ટ કરીએ. હેરી પટેલ ઇઝ એ સેલ્સમેન, એટલે કે હેરી પટેલ સેલ્સમેન છે. સેલ્સમેન એટલે કે વેચાણકાર છે. હી મીટ્સ ડિફરન્ટ પીપલ, એટલે કે તે જુદા જુદા લોકોને મળે છે. ડિફરન્ટ એટલે જુદા જુદા અને પીપલ એટલે લોકો. ટોક્સ વિથ ધેમ એન્ડ સેલ્સ શેમ્પૂ, એટલે તેઓની સાથે વાતચીત કરે છે અને શેમ્પૂ વેચે છે. ટોક એટલે વાતો કરવી અને સેલ એટલે વેચવું. આગળ, યેસ્ટરડે હી મેટ 3 પીપલ. યેસ્ટરડે એટલે ગઈકાલે તે 3 વ્યક્તિને મળ્યો. જુઓ આગળ, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. હી વોઝ એટ મિસ્ટર જાડેજાસ ડોરસ્ટેપ, એટલે કે તે શ્રી જાડેજાના દ્વારે હતો. ડોરસ્ટેપ એટલે દ્વાર, દરવાજો. હી રેંગ ધ ડોરબેલ, એટલે કે તેણે ડોરબેલ વગાડ્યો. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર, શ્રી જાડેજાએ દરવાજો ખોલ્યો, ઉગાડ્યો. હેરી સ્માઇલ્ડ એન્ડ સેડ, હેરીએ સ્મિત કર્યું અને બોલ્યો, હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, એટલે કે નમસ્તે સાહેબ, હું હેરી હેપી હર્બલ શેમ્પૂ માંથી આવું છું, અથવા તો હેપી હર્બલ શેમ્પૂ કંપનીમાંથી આવું છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ, એટલે કે શ્રી જાડેજાએ તેનું સ્વાગત કર્યું. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા, હેરી શ્રી જાડેજા સામે બેઠો. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઓહ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ, એટલે કે આહા સુંદર ડ્રોઈંગ રૂમ. સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ, એટલે કે સાહેબ તમારા જેવા લોકો માટેની આ અમારી નવી વસ્તુ છે. જો પ્રોડક્ટ એટલે વસ્તુ. આગળ, ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ યોર ટાઈમ, એટલે કે તે વાળને ઝડપથી સાફ કરે છે અને તમારો સમય બચાવે છે. ક્વિકલી એટલે ઝડપથી, સેવ યોર ટાઈમ એટલે તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર સેડ હેરી, એટલે કે અમે તેને હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર કહીએ છીએ. આ આખું નામ છે શેમ્પૂનું. આગળ લઈએ, આગળ જોઈએ. ઇટ ઇઝ રિયલી ક્વિક, એટલે કે શું તે ખરેખર ઝડપી છે? ગીવ મી અ પ્રૂફ, એટલે કે મને પુરાવો આપો. પ્રૂફ એટલે પુરાવો આપવો. યુ નો આઈ એમ એ પોલીસમેન, એટલે કે તમે જાણો છો કે હું એક પોલીસ છું. યેસ સર આઈ નો, એટલે કે હા સાહેબ હું જાણું છું.
સર જસ્ટ 3 મિનિટ્સ, એટલે કે સાહેબ માત્ર 3 મિનિટ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ, માત્ર 3 મિનિટ લાગશે. ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ, એટલે કે ઓ હું તે માની શકતો નથી. જો બિલીવ એટલે માનવું, કાન્ટ બિલીવ એટલે કે માની શકતો નથી. વેલ સર ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, એટલે કે સારું સાહેબ તે અમારો વિશિષ્ટ નુસ્ખો છે. સ્પેશિયલ ફોર્મ્યુલા એટલે વિશિષ્ટ નુસ્ખો. ઇટ હેઝ લેસ ફોર્મ, એટલે કે તેમાં ઓછું ફીણ થાય છે. લેસ ફોર્મ એટલે ઓછું ફીણ. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ એન્ડ યુ હેવ ક્લીન હેર, એટલે કે માત્ર 3 મિનિટ તે રાખો અને તમારા વાળ સ્વચ્છ કરો. લેટ મી થિંક, એટલે કે મને વિચારવા દો. થિંક એટલે વિચારવું. આગળ જોઈશું. સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75, એટલે કે સાહેબ તમે માત્ર ₹75 એક નાની બોટલ ખરીદી શકો છો અને તે અજમાવી શકો છો. જુઓ અહીંયા એવું કહે છે કે ટ્રાય ઇટ એટલે કે અજમાવી જોવું. આઈ એમ શ્યોર ઇટ વિલ, જુઓ અહીંયા આ લોપ ચિહ્ન છે અને એની પછી આ ડબલ એલ છે, એટલે કે એને વચાય ઇટ વિલ. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ, મને ખાતરી છે કે તેનાથી તમને સંતોષ થશે. સેટિસ્ફાય એટલે સંતોષ થવું. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની, એટલે કે નહીતર, ઓર એટલે નહીતર હું તે પાછી લઈ લઈશ અને તમારા પૈસા પાછા આપીશ. રિટર્ન એટલે પાછું, તો પરત કરવું. આગળ જોઈએ. મિસ્ટર જાડેજા એગ્રીડ એન્ડ બોટ એ 100 ml ઓફ ક્વિકર શેમ્પૂ, એટલે કે શ્રી જાડેજા સંમત થયા અને 100 મિલીની ક્વિકર શેમ્પૂની બોટલ ખરીદી. જુઓ બોટ એ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે, મૂળ ક્રિયાપદ થશે બાય. હેરી થેન્ક્ડ હિમ, એટલે કે હેરીએ તેમનો આભાર માન્યો. એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ, અને તેમનું પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. જુઓ અહીંયા ચિત્રમાં જોવાય છે હેરીનું વિઝિટિંગ કાર્ડ છે. વિઝિટિંગ કાર્ડ હવે દરેક સેલ્સમેન પાસે હોય છે, જેથી કરીને તેમાં તેમની દુકાનનું, એમનું પોતાનું નામ, દુકાનનું નામ, શોપનું નામ હોય છે અને તેઓનો મોબાઈલ નંબર કે ફોન નંબર હોય છે, જેથી કરીને આપણે ફરીથી તેમનો કોન્ટેક કરવો હોય તો આપણે એ કાર્ડમાંથી તૈયારીમાં જોઈને કરી શકીએ. તો આને વિઝિટિંગ કાર્ડ કહેવાય. આગળ જોઈએ. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ, પછી તે શ્રીમતી શારદા મોદીના ઘરે ગયો. હી રીચ્ડ ધ ડોર સ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ, તે દરવાજે પહોંચ્યો અને નામની તકતી વાંચી. નેમ પ્લેટ એટલે નામની તકતી, ડોર સ્ટેપ એટલે દરવાજે. મિસિસ મોદી વેલકમ્ડ હિમ, શ્રીમતી મોદીએ તેનું સ્વાગત કર્યું. વેલકમ્ડ એટલે સ્વાગત કર્યું. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, એટલે હેરી કહે છે નમસ્તે મેડમ, હું હેરી હેપી હર્બલ શેમ્પૂ કંપનીમાંથી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? સોરી મિસ્ટર પટેલ, એટલે માફ કરજો શ્રી પટેલ. નો ટાઈમ ટુડે, આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન, એટલે કે આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે હું ખૂબ મોડી છું. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર, એટલે કે હું ત્યાં મુખ્ય મહેમાન છું. જુઓ ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન, લેટ એટલે મોડું થવું. ઓકે. કેન આઈ હેવ યોર કોન્ટેક નંબર, એટલે કે સારું શું હું તમારો કોન્ટેક નંબર લઈ શકું છું?
કોન્ટેક્ટ નંબર એટલે સંપર્ક નંબર. વાય નોટ, હિયર ઇઝ માય કાર્ડ એટલે કે શા માટે નહીં, આ મારું કાર્ડ છે. ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ એટલે કે મુલાકાત માટેનો સમય લો અને પછી આવજો. એપોઇન્ટમેન્ટ એટલે કે મુલાકાત માટેનો પહેલાં સમય નક્કી કરી લેવો અને પછી આપણે જવું, એને કહેવાય એપોઇન્ટમેન્ટ. જુઓ અહીંયા બીજું જે વિઝિટિંગ કાર્ડ છે એ મિસિસ શારદા મોદીનું છે. જેઓની નીચે નામની નીચે તેઓનું એજ્યુકેશન છે તે, અને એની પછી તેઓ મેયર છે અને તેઓનો કોન્ટેક્ટ નંબર છે. તો આ રીતે આ બીજું વિઝિટિંગ કાર્ડ છે. આગળ જોઈશું. જુઓ, આઈ વિલ થેન્ક્સ એટલે કે હું આવીશ, આભાર. જુઓ આગળ હવે લઈશું આપણે. ઇટ વોઝ 12:30 એટલે કે 12:30નો સમય હતો. હી વોઝ હંગ્રી તે ભૂખ્યો હતો. હંગ્રી એટલે ભૂખ્યું થવું. ઓન હિઝ વે હી સો અ બોર્ડ એટલે કે રસ્તામાં તેણે એક બોર્ડ જોયું. રેશમા બ્યુટી પાર્લર જેનું બોર્ડ ઉપર શું લખેલું હતું, રેશમા બ્યુટી પાર્લર. એટલે તે બોલે છે અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ એટલે કે તે કહે છે કે જથ્થાબંધ વેપાર માટેનું સારું સ્થળ છે. જુઓ હોલસેલ એટલે જથ્થાબંધ. લેટ મી ટ્રાય મને પ્રયત્ન કરવા દો. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર્ડ તે કાચના દરવાજામાંથી પસાર થઈ દાખલ થયો. એન્ટર એટલે પ્રવેશવું, દાખલ થવું. ગ્લાસ ડોર એટલે કાચનો દરવાજો. હી સો અ લેડી એટ ધ ડેસ્ક તેણે ડેસ્ક એટલે મેજ પાસે એક સ્ત્રીને જોઈ. જો લેડી એટલે સ્ત્રી કે નારી. હેલો મેમ નમસ્તે મેડમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? આગળ જોઈએ. વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લાય એટલે કે રેશમાના ઉત્તરની રાહ જોયા વિના. રિપ્લાય એટલે ઉત્તર અને વેઇટ એટલે રાહ જોવે. હી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ તેણે તેની બેગમાંથી શેમ્પૂની બાટલીઓ બહાર કાઢી. આગળ જોઈએ. મેમ હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ્સ ફોર હેર વોશિંગ એટલે કે મેડમ આ વાળ ધોવા માટેની અમારી વિશિષ્ટ વસ્તુઓ છે. જુઓ સ્પેશિયલ પ્રોડક્ટ્સ એટલે ખાસ વસ્તુઓ. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર આ હેપી હર્બલ ક્વિકર છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી તે વાળને જલ્દી સ્વચ્છ કરે છે. ક્લીન એટલે સ્વચ્છ કરવું, ક્વિક એટલે ઝડપથી. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર અને આ હેપી હર્બલ લાઇટર છે. ઇટ હેલ્પ્સ તે મદદ કરે છે. લુક મિસ્ટર જુઓ શ્રીમાન. હેરી આઈ એમ હેરી પટેલ હેરી હું હેરી પટેલ છું. હેરી આઈ એમ સોરી હેરી હું દિલગીર છું. આઈ એમ સોરી એટલે મને માફ કર કાં તો હું દિલગીર છું. નો ક્વિકર શેમ્પૂસ લાઇક ધીસ એટલે કે આ પ્રકારના ક્વિકર શેમ્પૂ નહીં જોઈએ. સમટાઇમ્સ ધીસ ટાઈપ્સ ઓફ શેમ્પૂસ સ્પોઇલ આઉટ હેર એટલે કે કેટલીક વાર આ પ્રકારના શેમ્પૂ વાળને બગાડે છે. સ્પોઇલ આઉટ હેર એટલે વાળને બગાડે છે. એન્ડ ધેટ કેન
સ્પોઇલ માય બિઝનેસ, અને તેનાથી મારો વ્યવસાય પણ બગડી શકે છે. નો મેમ એટલે કે ના મેડમ. ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ એટલે કે આ ક્વિકર તમારા વેપારની ઝડપ વધારશે. એન્ડ રેઇઝ યોર કસ્ટમર્સ હેર, અને તમારા ગ્રાહકના વાળ વધારશે. જુઓ, રેઇઝ યોર કસ્ટમર્સ હેર એટલે કે તમારા ગ્રાહકના વાળ વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આમળા એન્ડ સિકાકાઈ એટલે કે તેમાં અરીઠા, આમળા અને સિકાકાઈ જેવી શુદ્ધ ઔષધિઓ છે. જુઓ, પ્યોર હર્બ્સ એટલે શુદ્ધ ઔષધિઓ. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ એટલે કે તેમાં બીજી ઘણી વસ્તુઓ પણ છે. અધર થિંગ્સ એટલે બીજી વસ્તુઓ. રીડ ઇટ ઓન ધ લેબલ એટલે કે લેબલ પર તે વાંચો. રેશમા રીડ ધ લેબલ, રેશમાએ લેબલ વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ, અને શું કિંમત છે? ઓ ₹152 ફોર અ 220 ml બોટલ એટલે કે અરે 220 મિલી બાટલીના ₹152. મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ, મેડમ તે છૂટક કિંમત છે. રિટેલ પ્રાઇસ એટલે છૂટક કિંમત. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ, હું તમને સારું વળતર આપી શકીશ. લેટ મી સી, મને જોવા દો. આગળ જોઈએ. હી ઓપન્ડ હિઝ ડાયરી, તેણે પોતાની નોંધ પોથી ખોલી. ડાયરી એટલે આપણે મોટાભાગે હવે ડાયરી જ બોલતા હોઈએ છીએ, તેને નોંધ પોથી કહેવાય. ટેક ધીસ 500 ml બિગ બોટલ એટલે કે આ 500 મિલીની બાટલી લો. ઇટ વિલ કોસ્ટ યુ ₹320, તમને તે ₹320માં પડશે. બટ ₹1500 ફોર 5 સેમ બોટલ્સ એટલે કે પરંતુ આવી જ 5 બાટલીની કિંમત ₹1500 પડશે. ધેન ઇટ્સ ઓકે, પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ એટલે કે તો બરાબર છે, મહેરબાની કરીને મને 5 બાટલી આપો. ધે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ્સ એટલે કે તેઓએ તેઓના વિઝિટિંગ કાર્ડ્સ એકબીજાને આપ્યા. એક્સચેન્જ એટલે કે એકબીજાને આપવું. હેરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન એટલે કે હેરીએ તેમનો આભાર માન્યો અને તે ફરીથી ભૂખ્યો થયો, તેને ફરીથી ભૂખ લાગી હતી. અગેન એટલે ફરીથી. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર, આ વખતે તેને ખૂબ વધારે ભૂખ લાગી હતી. જુઓ વિદ્યાર્થીઓ, છેલ્લું જે વિઝિટિંગ કાર્ડ છે તે રેશમા બ્યુટી પાર્લરનું છે, જે અહીંયા તમને જોવાય છે ચિત્રમાં કે નેચરલ બ્યુટી કેર, રેશમા બ્યુટી પાર્લર, મહેંદી સ્પેશિયાલિસ્ટ, અને નીચે એડ્રેસ અને મોબાઈલ નંબર આપ્યો છે. તો આ રીતે આ જે લેસન છે અહીંયા પૂરો થયો, અને અઘરા શબ્દો મેં લખી દીધા છે જે તમારે લખી દેવાના છે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.